સીએમ ભૂપેન્દ્ર પટેલ સીપી કચેરી પહોંચશે, ચંડોળામાં ડિમોલિશનની મેળવશે માહિતી। જે રીતે સવારથી જ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ગૃહ રાજ્યમંત્રી બાદ સીએમ પણ આ માહિતી મેળવવાના છે। સીપી કચેરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચશે। ચંડોળામાં ડિમોલિશનની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે તેઓ માહિતી મેળવશે। તો છેલ્લા 3-4 દિવસથી ખાસ કરીને પહેલગામ હુમલા બાદ, આતંકી હુમલા બાદ ગુજરાતમાં એક્શન શરૂ થઈ ગયું છે। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી। જી પ્રણવ, ગૃહ રાજ્યમંત્રી માહિતી મેળવી રહ્યા છે અને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સીપી કચેરી પહોંચવાના છે। સંધ્યા, ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલેશન નગરપાલિકા અને અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે। જે રીતે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો તેમાં નિર્દોષ જે ગુજરાતીઓ સહિત અન્ય ભારત દેશના જે નાગરિકો છે તેના મૃત્યુ થયા, ત્યારબાદ ભારત સરકારે પણ અનેક કડક પગલાઓ લીધા છે અને એની અંદર જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું 48 કલાકની અંદર પાકિસ્તાની અને જે અન્ય દેશના લોકો અહીં રહી રહ્યા છે બાંગ્લાદેશી, તેઓને અહીંથી બહાર જવા માટે, ત્યારે મેગા ઓપરેશન અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને અમદાવાદ પોલીસે પણ હાથ ધર્યું। તેને લઈને ચંડોળા તળાવ ખાતે મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા હતા, તેનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે ઘટના સામે આવી અને જે માહિતી મળી મહાનગરપાલિકાને, કલેક્ટર વિભાગને અને અમદાવાદ પોલીસને કે ત્યાં ગેરકાયદેસર દબાણો થયા છે અને દબાણોની અંદર અનેક લોકો છે તે રહી રહ્યા છે અને જે રીતે માહિતી મળી છે ન્યૂઝ 18ને તે પ્રમાણે 3000થી પણ વધુ નાના મોટા પાકા મકાનો જે છે, ઝૂંપડાઓ, તે ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે। તેને લઈને જ ગુજરાતનું દેશનું આ સૌથી મોટું ડિમોલેશન હશે। તેને લઈને જ હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેની સમીક્ષા કરી રહ્યા છે અને ખુદ તેઓ હાલ કચ્છના પ્રવાસે છે। કચ્છનો પ્રવાસ પૂર્ણ કરી તેઓ સીધા અમદાવાદ શહેર પોલીસ કચેરી ત્યાં પહોંચશે। ત્યાં અમદાવાદના જે સીપી સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર, અન્ય જે ઉચ્ચ અધિકારીઓ છે, જે ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી નગરપાલિકા છે, કલેક્ટર વિભાગના જે ઓફિસના અધિકારીઓ છે, તેઓની સાથે બેઠક કરશે અને એક સમીક્ષા કરશે કે જે હાલ કામગીરી થઈ છે, કામગીરી શું થઈ રહી છે, હવેની કામગીરી શું બિલકુલ સીએમ સમીક્ષા કરશે, સ્થિતિનો જાયજો લેશે। આપનો આભાર। ગરમીના પ્રકોપ વચ્ચે પાટનગર ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ તેમજ પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે। ગરમીમાં પ્રાણીઓને ઠંડક આપવા માટે દરરોજ 1050 કિલો બરફથી વાતાવરણ ઠંડુ રાખવામાં આવી રહ્યું છે। ઉપરાંત સ્પ્રિંકલર મૂકીને હરતા ફરતા પ્રાણીઓને ગરમીથી રાહત અપાઈ રહી છે, તેમજ ખસ ટટ્ટી બાંધી અને સતત પાણી નાખવામાં આવી રહ્યું છે। કુંડમાં રહેલું પાણી ગરમ થઈ જવાની શક્યતા વધુ હોય છે, જેથી પાર્કમાં રાખવામાં આવેલા મગરના કુંડમાં બરફની પાટ મૂકવામાં આવી છે। આપણી પાસે 3 સિંહ છે, 2 વાઘ છે અને 3 દીપડાઓ છે। આ ત્રણે આવાસોમાં આપણે કુલરની વ્યવસ્થા કરેલી છે। સાથે સાથે જે જાળીવાળો ભાગ જે છે એમાં ખસતટ્ટી લગાડેલી છે અને ખસતટ્ટી પર આપણે નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવે છે। સાથે સાથે કુલરમાં પણ આપણે ઠંડુ પાણી ભરવામાં આવે છે અને તેને આગળ બરફની પાટ જે છે એ રાખવામાં આવે છે। સાથે સાથે ગરમીનું પ્રમાણ બપોરના વધારે હોય છે, તો તે દરમિયાન લગભગ 12:30 વાગ્યાની આસપાસ આ પ્રાણીઓને આપણે આવાસમાં અંદર લઈ લઈએ છીએ અને 4:30 વાગે આપણે ફરીથી તેને બહાર ખુલ્લા મૂકીએ છીએ। ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ગરમીથી પ્રાણીઓને રક્ષણ મળે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને આ પ્રકારની વ્યવસ્થા ઇન્દ્રોડા પાર્ક ખાતેના જે પ્રાણી સંગ્રહાલયની અંદર કરવામાં આવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પ્રાણી સંગ્રહાલયના દ્રશ્યો છે કે જ્યાં જે વાઘ વસવાટ કરે છે ત્યાં સતત પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે। સતત સ્પ્રિંકલરના માધ્યમથી આ પ્રકારના જે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, એટલે કે જેથી કરીને ગરમીથી પ્રાણીઓ રક્ષણ મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ ફક્ત વાઘનું પાંજરું છે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા નહીં, પરંતુ સિંહના જે પાંજરા છે ત્યાં જ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। હિંસક પ્રાણીઓ જ્યાં વસવાટ કરે છે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે તે સમગ્ર જે આખું જે પાંજરું છે, પાંજરાની ફરતે ગ્રીન નેટ લગાવવામાં આવી છે અને તેની ઉપર પણ સતત પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે, એટલે કે જેથી કરીને પ્રાણીઓ જે છે તે ગરમીના પ્રકોપથી બચી શકે અને આ પ્રકારનું વાતાવરણ રાખવાના કારણે અંદાજિત જો અન્ય જગ્યાએ 40 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હોય તો તે અહીંયા 3 ડિગ્રી જેટલું ટેમ્પરેચર ઘટી શકે છે। તે પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે આ પ્રકારનો પાણીનો મારો જે છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે। સાથે તે જ્યાં વાઘનું જે બોર્ડ હોય છે તે બોર્ડની અંદર પણ બરફ જે છે તે મૂકવામાં આવે છે, કુલર જે છે તે પણ મૂકવામાં આવતા હોય છે કે જેથી કરીને પ્રાણીઓ જે છે તે ગરમીના પ્રકોપની વચ્ચે શાંતિથી સમય વિતાવી શકે તે પ્રકારની
વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. દર વર્ષે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ આ જ પ્રકારની વિશેષ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને આ પ્રકારની વ્યવસ્થા સાથે 2 થી 3 ડિગ્રી જેટલું ટેમ્પરેચર ઘટે તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવે છે કે જેથી કરીને પ્રાણીઓને ઓછો ખોરાક આપવામાં પણ આવી રહ્યો છે અને પ્રાણીઓ જે હિંસક જે છે તે ગરમીના પ્રકોપથી પણ બચી શકે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરાઈ છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી,